ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે જે ટોપિક આપણો યુનિટ 4 જે છે એમાં ગ્રામર કમ્પોઝિશનમાંથી આપણે જે એક સંયોજક અને પ્રેપોઝિશન એનું જે એક ટોપિક છે કંજક્શન, એ હું અહીંયા તમારો લઈ રહી છું. સો વોટ ઇઝ ધ મીન્સ ઓફ ધ કંજક્શન્સ? સો આપણે જે રીતે ગુજરાતીમાં કોઈ પણ વાક્યને બે વાક્યને જોડવા માટે કાંઈ પણ શબ્દ જે વચ્ચે વાપરતા હોય એ શબ્દને શું કહેવામાં આવે છે? Conjunction as the simple meaning. So here we learn how conjunction we used in English language. કનેક્ટિવ એટલે કે અહીંયા જે છે એ બીજો વર્ડ જે છે કનેક્ટિવ એટલે કે સંયોજક, અને એને બીજી રીતે પણ જો કહી શકાય કે કંજક્શન એટલે કે વાક્યમાં ઘણી વખત બે વાક્યો કોઈ પણ એક શબ્દથી જોડાયેલા હોય. આ બે વાક્યમાં એક મુખ્ય વાક્ય હોય ને બીજું ગૌણ હોય, પણ આ રીતે જ્યારે જોડાય ત્યારે એ વાક્યમાં કઈ રીતે કંજક્શનથી જોડાય છે. આવા સંયોજકો સમય, પરિણામ, કારણ અને વિકલ્પ વગેરે સૂચવે છે. તો આ રીતે જે આપણે આગળ જોઈશું કે કઈ રીતે કારણ, કઈ રીતે પરિણામ, કઈ રીતે જે આગળ જે રીતે વિકલ્પ, તો એ કઈ રીતે જે છે સંયોજકો બધા અલગ બધા એ રીતે જ્યારે યુઝ કરવાના આવતા હોય ત્યારે એ બધી અલગ રીતે યુઝ કરવાના હોય. તો કોઈ જગ્યાએ કારણ દર્શાવવા માટે કોઈ સંયોજક વપરાતું હોય કંજક્શન, તો કોઈ જગ્યાએ જે છે એ પરિણામ દર્શાવવા માટે કંજક્શન યુઝ થતું હોય. તો આ રીતે જે છે એ કંજક્શનનો વાક્યમાં યુઝ થતો હોય છે. So here we see in some of the example also and. So first of all we used like and. Most of in our daily life we use like and. If anyone don't know the English, so they also use like somewhere and somehow they use like and. So and is a very simple conjunction. એન્ડ એટલે કે શું, એ ગુજરાતીમાં તમને ખ્યાલ જ હશે કે અને. કોઈ પણ વાક્ય જે છે એને તમે બે વાક્ય છે એમાં તમે સિમ્પલી એન્ડથી જોડવા માંગો છો કે ફોર એક્ઝામ્પલ માય સિસ્ટર રન ફાસ્ટ, એટલે કે તમે જે વાક્ય જે છે એ પછી તમારે કંઈક હજુ કહેવું છે કે તમારે હજી એક વાક્ય છૂટું પાડ્યા વગર હજી એક બીજું કંઈક કહેવું છે, તો તમે કઈ રીતે કહેશો? કોટ ધ બસ, તો એને બસ પકડી લીધી. પછી તમે એ ન કહો કે એમ કહો નહીં તો ચાલે કે માય સિસ્ટર રન ફાસ્ટ, શી કેચ બસ, તો આ રીતે તમે ન કહો તો ચાલે. એન્ડથી તમે વાક્યને જોડી દો તો તમારું વાક્ય જે છે એ કંજક્શનથી આ રીતે જોડાય છે. તો આ રીતે જે છે એ એક વાક્ય જ્યારે આપણે બીજું વાક્ય આપણે બનાવવું નથી, અને મોસ્ટ ઓફ રીતે ઇંગ્લિશ લેંગ્વેજમાં આવી રીતે એન્ડથી મોસ્ટ ઓફ વાક્ય જોઈન્ટ થતા હોય છે. તો અહીંયા પણ તમારે એ જ રીતે એન્ડથી વાક્ય જોડાઈ શકે. એટલે કે તમે બે વાક્ય ન બનાવો અને સિમ્પલી એકના એક વાક્યમાં તમારે જે કહેવું છે એ તમે કહી શકો. બટ હવે છે સેકન્ડ આપણું જે કંજક્શન છે એ બટ છે. બટ એટલે કે પરંતુ. કાંઈ પણ વસ્તુને તમે વાત કરતા હોય કે આમ છે, પછી તમે એમ કહો કે પરંતુ આ એક વાંધો છે, કાંઈ પ્રોબ્લેમ આ છે, તમે એમ કહેવા માંગતા હોય, તો વચ્ચે જે છે એ બટ કરીને તમારું જે સેન્ટેન્સ છે એ શરૂ થાય. બે વાક્યમાં પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવો હોય ત્યારે બટ સંયોજકનો ઉપયોગ થાય છે, બટ કંજક્શનનો ઉપયોગ થાય છે. તો આ રીતે જ્યારે વાક્યમાં જ્યારે તમે યુઝ કરો તો પછી તમને એ રીતે ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ સેન્ટેન્સ બનાવો છો, રામ એન્ડ સીતા વોકડ ફાસ્ટ, પછી તમે એમ લખો કે બટ, તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમે તમારે કોઈ પણ બ્લેન્ક્સ પૂછાય, એક્ઝામમાં બ્લેન્ક્સ પૂછાય કે બટ એવું આપેલું હોય સાઈડમાં, અને પછી એમ કહે કે આ બટથી કઈ રીતે આમાં સેન્ટેન્સમાં યુઝ થાય છે, એ રીતે પણ તમને જો પૂછાય તો તમે કઈ રીતે સેન્ટેન્સ ઓળખશો અને બનાવશો. તો આ રીતે ધે કુડ નોટ કેચ ધ બસ, એટલે કે તમારું એક સેન્ટેન્સ આગળ હોય પણ પાછળ જે છે એનો બટ પછીનો જે આન્સર હશે એ વિરોધાભાસનો હશે. ત્યારે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા જો તમને આ કઈ રીતની વાત છે. જો કે તમને બ્લેન્ક્સ પૂછાય તો તમને આ રીતનો ખ્યાલ હોવો જોઈએ નિયમની, કે કોઈ પણ વાક્ય જે છે એ વાક્ય પહેલાં બે વાક્ય હોય સંયોજકમાં, એ તો તમને ખ્યાલ છે. તો પછી એ વાક્યમાં જ્યારે બીજું વાક્ય કેવું હોય તો કે એવું હોય કે
નકારાત્મક હોય તો એ જે સેન્ટેન્સ જે છે તો અહીંયા પણ તમે જોઈ શકો કે ધે કુડ નોટ કેચ બસ. તો એ જે સીતા અને રામ જે છે, પછી અહીંયા એક્ઝામ્પલ એમ આપ્યું છે હેતલ અને કરણ. તો જે એ બંને વોકડ ફાસ્ટ, એ બંને બહુ ઝડપથી ચાલ્યા, પણ છતાં પણ એ લોકો બસ ના પકડી શક્યા. તો આ રીતે જે છે એ નેગેટિવ સેન્સમાં એ બટનો યુઝ થતો હોય છે. એન્ડ ધેન અવર નેક્સ્ટ થર્ડ વન કન્જક્શન ઇઝ થ્રુ ઇઝ ધો. તો ધો જે છે એ પણ એટલું જ મોસ્ટ ઓફ યુઝ થતું જે છે વર્બ છે. તો આ જે છે એ જોકે અને છતાં કાંઈ પણ બાબત એમ કહેવા માંગો છો ત્યારે તો એ રીતનો ધોનો ઉપયોગ થતો હોય છે. તો ધો જે સંયોજક છે એ પરસ્પર વિરોધનો ભાવ દર્શાવે છે. એટલે કે તમે જે વાક્ય કહેવા માંગો છો એમાં કાંઈક વિરોધ છે, કે કોઈ પણ વ્યક્તિ તમે એમ કહેવા માંગો છો કે આઈ વર્કડ હાર્ડ, આઈ કુડ નોટ સક્સીડ. મેં ખૂબ જ પોતે ઘણું બધું હાર્ડવર્ક કર્યું પણ છતાં એ સક્સેસ ન ગયો, કે એમ કહેવા માંગે તો ત્યારે જે છે એ ધોનો યુઝ થતો હોય છે, જોકે છતાં. તો એનો મિનિંગ જે છે એ રીતે તમારે યુઝ કરવાનું આવે સેન્ટેન્સમાં. તો પછી આ એની જેવા ધો જેવા અધર વર્બ, તો અધર વર્ડ એવા કયા છે તો કે ઇવન ધો. તો આ બધા છે ઓલ ધો, તો એ બધા એનું મિનિંગ પણ એ જ થાય છે, જોકે છતાં. તો આ રીતે જે છે એ ધોનો સેન્ટેન્સમાં યુઝ થતો હોય છે. અને ફોર્થ વન છે ઓર અને અધરવાઇઝ. ઓર અને અધરવાઇઝ છે એ કઈ રીતનો, એનો આપણે ગુજરાતીમાં જો મિનિંગ લઈએ તો અથવા અને નહીંતર. કે તમે તમને અહીંયા આ કઈ રીતનું સેન્ટેન્સ કહેવાય, આ વૈકલ્પિક પ્રકારનું સેન્ટેન્સ કહેવાય, કે આ વૈકલ્પિક પ્રકારનું કન્જક્શન કહેવાય. એટલે કે તમે કોઈ વ્યક્તિને એમ કહો કે તમે એમ વાત કરતા હોય કે તમારા ગેસ્ટને એમ ઓફર કરતા હોય કે તમે ચા લેશો કે કોફી લેશો, તો એમાં ત્યારે તમે ટી ઓર કોફી એમ કહેશો, ટી ઓર કોફી, આ નહીં તો આ, અથવાનું તમે જે વિકલ્પ આપો છો તો આ વિકલ્પિક પ્રકારનો જે છે એક આપણો કન્જક્શન છે. તો અહીંયા તમે એ જોઈ શકો કે બેમાંથી એક બાબતનો સ્વીકાર કરવો પડે તેમ હોય ત્યારે અથવા કે નહીંતરના અર્થ મુજબ આ સંયોજક મુકાય છે. તો આ રીતે જે છે એ સંયોજક આનું યુઝ થાય છે. એક્ઝામ્પલ તરીકે સીટ ક્વાઇટ ઓર ગો હોમ. તમે કાં તો શાંતિથી બેસો અથવા તો તમે ઘરે જતા રહો. તો આ રીતે જે છે એ સેન્ટેન્સમાં યુઝ થતો હોય છે. સેકન્ડ છે વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ મોર માર્ક્સ. કે તમે હાર્ડ વર્ક કરશો તો જે છે એ તમને સક્સેસ મળશે, નહીંતર તમને હાર્ડવર્ક અધરવાઇઝ એટલે નહીંતર તમને જે છે એ માર્ક સારા નહીં આવે. હાર્ડવર્ક કરો નહીંતર તમને સારા માર્ક નહીં આવે. તો આ રીતે જે છે એ સેન્ટેન્સમાં યુઝ થતો હોય છે. ફિફ્થ છે એ છે સો અને ધેરફોર. સો હાઉ કેન વી યુઝ ઇન અવર સેન્ટેન્સ. સો એન્ડ ધેરફોર એટલે કે શું, એનો મિનિંગ શું થાય તો કે તેથી. કોઈ પણ આપણે ઘણી વખત આપણને સેન્ટેન્સમાં આ લખવાનો બહુ આદત હોય છે લોકોને, કે કંઈ પણ હોય તો સો, એક તો મોસ્ટ ઓફ યુઝ થતા હોય ને એવા કન્જક્શન કયા છે કે એન્ડ છે, પછી સો છે અને બટ છે, અને ઓર પણ એટલું જ છે. તો આવા બધા જે છે એ વધારે ને વધારે યુઝ થતા હોય એવા કન્જક્શન છે. સો અને ધેરફોર જે છે તો એનો મિનિંગ થાય છે તેથી. એટલે કે તમે જે છે એ સેન્ટેન્સમાં કઈ રીતે યુઝ કરી શકો. કોઈ વ્યક્તિને તમારે કંઈક કારણ દર્શાવવું છે, કે તમે એમ કહો છો કે કોઈનું નામ લઈને એમ કહો છો સ્વેતલ રીચ્ડ લેટ ધેરફોર હી કુડ નોટ ગેટ ટિકિટ. કે આ જે ગર્લ જે છે શ્વેતલ એ લેટ પહોંચી એટલે તેથી જ તેને જે છે એ ટિકિટ ન મળી. તો એ રીતે જે છે એ સેન્ટેન્સમાં યુઝ થતો હોય છે. તો પછી જે છે એ તમારે કારણ દર્શાવવાનું હોય છે. પછી જે છે એ રૂપાબેન વોઝ સિક સો શી કુડ નોટ અટેન્ડ ધ પાર્ટી. રૂપાબેન
આ તમને એ પછી એક ડિફરન્સીસ પાડવો મહત્ત્વનો છે કે ધેરફોર અને સો જે છે એ બંનેને યુઝ કરતી વખતે શું ધ્યાન રાખવું. તો તમારે જે ધેરફોર અને સો જે છે એમાં કઈ રીતે, તો કે આ અહીંયા જો સેન્ટેન્સ છે રૂપાબેન વોઝ સિક, કે એ જે છે એ બીમાર છે. સો શી કુડ નોટ અટેન્ડ ધ પાર્ટી, એ એટલા માટે તે જે એ તેથી કરીને તે પાર્ટી અટેન્ડ નહીં કરી શકે. તો આ રીતે જે છે એ સેન્ટેન્સમાં યુઝ થાય. હવે છે સિક્સ્થ. તો સિક્સ્થ છે એ છે બીકોઝ, એટલે કે કારણ કે તમને કોઈ વ્યક્તિને કારણ પછી કહેવું છે. પહેલાં તમે જે રિઝલ્ટ થયું કે પહેલાં સેન્ટેન્સમાં ધેરફોર અને સોમાં શું ફેર, તો કે એમાં જે છે એ કારણ જે છે એ જ પહેલાં એમ કહેવાય જાય કે આ જે છે કોઈ વ્યક્તિ હોય એ બીમાર હોય તો એ બીમારનું પહેલાં કહેવાય જાય, પછી એમ કહેવાય કે તેથી એ બસ ન પકડી શક્યા કે ટિકિટ ન લઈ શક્યા, એ લેટ હતા એટલા માટે પછી ટિકિટ ન લઈ શક્યા. એ રીતે જે છે એ સેન્ટેન્સનો યુઝ થાય. પણ આ બીકોઝમાં એવું હોય કે તમારે જે છે એ રીઝન પહેલાં કહી દેવાનું હોય, પછી જે છે એ એનું કારણ કહેવાનું હોય છે. તો બીકોઝ એટલે કે કારણ કે પ્રથમ વાક્યમાં અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય છે. બીકોઝનો સંયોજક તરીકે ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે, આઈ કુડ નોટ અટેન્ડ ધ સ્કૂલ, હું અટેન્ડ સ્કૂલ ન કરી શક્યો બીકોઝ આઈ વોઝ ઇલ, કે હું બીમાર હતો એટલા માટે. એક્ઝામ્પલ તરીકે, સિન્સ ઇટ વોઝ રનિંગ ઓલ કુડ નોટ ગો આઉટ, એટલે કે અહીંયા જે છે તમે તમે બીકોઝનો યુઝ ન કરો, કે તો તમારે સિન્સથી યુઝ કરવો હોય તો કઈ રીતે બનાવો, તો આ રીતે પણ સેન્ટેન્સ બનાવી શકો. પણ મોસ્ટ ઓફ તો ઇઝી કયું પડે તમને, બીકોઝવાળું જ ઇઝી પડે. તો બટ છે, ધો છે, ઓલ્ધો છે, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ સૂચવે છે. સો, ધેરફોર, બીકોઝ, એઝ, ફોર એ એડવર્બ ક્લોઝ ઓફ રીઝન સૂચવે છે. તો આ બે પ્રકારે આ બંને જે છે બટ, ધો અને ઓલ્ધો જે છે એ બધા કોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. કાંઈ પણ વસ્તુ, કંઈ પણ તમે વાત કરો છો એનું વિરોધી બીજું સેન્ટેન્સ હોય એ વિરોધી જ હોય. અને જ્યારે સો, ધેરફોર, બીકોઝ, એઝ, ફોર એ બધામાં પાછળ જે છે એ વિરોધી સેન્ટેન્સ ન હોય તો શું હોય, તો તમે કાંઈ કારણ આપવા માંગો છો, કાંઈ રીઝન છે, તમે લેટ થયા છો એનું કાંઈ આમ તેમ એ રીતના જે છે એ શું રીઝન સૂચવે. 7 જે છે એ છે આઈધર ઓર. તો એ કઈ રીતે યુઝ થાય, બેમાંથી એક, એટલે કે બેમાંથી એક તમે કંઈક સિલેક્ટ કરતા હોય, કે તમે 10th હોય તો 10thમાં તમારી પાસે સિલેક્શન હોય કે તમે કાં તો કોમર્સ કરો કાં તો સાયન્સ કરો, તો તમે બેમાંથી તમારે એક જ કરવું પડે, એમાંથી પછી બંને ના કરી શકો. તો એ રીતે જે છે એ તમે ચૂઝ કરવાનું આવે તો એને કઈ રીતે યુઝ ત્યારે આ આઈધર અને ઓરનો યુઝ થાય. ભિન્ન હોય, બે કર્મના સ્થાને બે ભિન્ન નામની આગળ વિકલ્પ સૂચવવા વપરાય છે. આવો જ ઉપયોગ ભિન્ન વિશેષણો, ક્રિયાપદો કે ક્રિયાવિશેષણોના વિકલ્પ સૂચવવા માટે થાય છે. એક્ઝામ્પલ તરીકે, જનકભાઈ ઇઝ આઈધર અ ટીચર ઓર અ રાઇટર. જનકભાઈ છે એ કાં તો ટીચર હોત અથવા તો રાઇટર છે, બેમાંથી એક છે. કાં તો જનકભાઈ છે એ ટીચર છે કાં તો એ રાઇટર છે, બેમાંથી એક છે. પછી બીજું પણ વાક્ય આવી રીતે પણ લઈ શકો, પહેલાં આઈધર લઈને, આઈધર દિનેશભાઈ ઓર જનકભાઈ ઇઝ અ ટીચર, કે દિનેશભાઈ અને જનકભાઈ બેમાંથી એક ટીચર છે. તમે આ રીતે પણ લઈ શકો, નામમાંથી પણ લઈ શકો. હેતલ ઇઝ આઈધર સિક ઓર વીક. હેતલ જે છે એ કદાચ સિક છે અથવા તો એટલે બીમાર છે અથવા તો વીક છે. બે રીતે આ રીતે સેન્ટેન્સમાં યુઝ થઈ. યુ કેન આઈધર સીટ હિયર ઓર ગો હોમ. કાં તમે અહીંયા તમે બેસી શકો કાં તો તમે બહાર જાઓ. તો એ રીતે જે છે એ બંને વાક્યને આ રીતે જોડવામાં આવે. બે વીક તમે સેન્ટેન્સ જે છે એ જોડતા હોય તો આઈધર ઓરથી જ્યારે જોડવામાં આવે ત્યારે આ રીતે જોડવામાં આવે. એ જે છે એ શું છે તો કે આ નકાર વાક્યમાંથી છે. મિનિંગ તો એ જ છે, નાઈધર નોર, બેમાંથી એક પણ નહીં એટલે નકારાત્મક.
એટલે કે બેમાંથી એક પણ ન લેવાનું હોય, તમારે સિલેક્શન માટે બેમાંથી એક પણ ન હોય. એટલે બે ભિન્ન ભિન્ન કર્તા, કર્મ, નામ, વિશેષણ, ક્રિયાપદ કે ક્રિયા વિશેષણમાંથી એક પણ નહીં. આ કન્જક્શન પણ બે વાક્યોના ઉપરોક્ત તમારા ભાવાર્થ મુજબ જોડે છે. તો એ જે છે કઈ રીતે જોડાય છે, તો કે આ રીતે છે. નાઇધર ભારતીબેન ઓર ભૈરવીબેન ઇઝ વીક, એટલે કે ભારતીબેન એ વીક નથી, બેમાંથી એક પણ વીક નથી. આ બેમાંથી એક પણ બેનો વીક નથી. પછી તમે આ રીતે પણ લઈ શકો, નાઇધર હેતલ અટેન્ડ પાર્ટી નોર કનન સેંગ સોંગ ઇન પાર્ટી, એટલે કે હેતલે પાર્ટી અટેન્ડ નથી કરી અને કનને પણ પાર્ટીમાં કોઈ પણ પ્રકારનું સોંગ ગાયું નથી. તો આ રીતે જે છે એ સેન્ટેન્સમાં યુઝ થાય. વેન, હવે જે છે 9th વન છે એ છે વેન. તો એનો મિનિંગ થાય છે જ્યારે, ત્યારે. વેન એટલે કે જ્યારે ને ત્યારે એ અર્થનું સમાવિષ્ટ થાય છે. અમુક સમયે કંઈક બને ત્યારે તેના અનુસંધાને બીજી કોઈક ઘટના બને છે તે સૂચવવામાં આ સંયોજક વાક્યની શરૂઆતમાં અથવા વચ્ચે વપરાય છે. શરૂઆતમાં કાં તો વચ્ચે. When you come in our home at the time we are watching TV. તમે એ રીતે જો, હું તમને અહીંયા એક્ઝામ્પલ મેં તમને એવું આપ્યું કે તમે જ્યારે અમારા ઘરે આવ્યા હતા ત્યારે અમે ટીવી જોતા હતા. તો એ રીતે પણ સેન્ટેન્સમાં યુઝ થાય. અને આ રીતે જો અહીંયા બતાવ્યું છે એક્ઝામ્પલ, તો એ રીતે પણ થાય. બર્ડ્સ ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ when the sun rise in the east. બર્ડ્સ એટલે કે જે પક્ષીઓ છે, ફ્લાય ફ્રોમ ધ નેસ્ટ તરફ એ ફ્લાય કરી રહ્યા છે વેન ધ સન રાઇઝ ઇન ઈસ્ટ, જ્યારે આ પક્ષીઓ જે છે એ પોતાના માળા તરફ, નેસ્ટ તરફ જઈ રહ્યા છે, જાય છે જ્યારે સનરાઈઝ થાય છે. અહીંયા બીજું પણ એક્ઝામ્પલ છે. When I went to Kanan's house, she was reading a book. કે જ્યારે હું જે છે કનનના હાઉસે ગઈ, એના ઘરે ગઈ, ત્યારે એ રીડિંગ એટલે વાંચતી હતી એક બુક. તો આ રીતે જે છે એ જ્યારેના સંદર્ભમાં આપણે વાત કરતા હોય ત્યારે એવું સેન્ટેન્સ શરૂ થતું હોય કે તમારે જ્યારે એક્ઝામમાં કોઈ બ્લેન્ક્સથી પૂછાય કે તમને એમ કહે કે વેનથી તમારું જે છે સેન્ટેન્સ બનાવો, તો તમારે આ રીતે બનાવવું પડે કે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ કઈ રીતે અમારે અહીંયા શું યુઝ કરવું, એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે છે વાઇલ. એનો મિનિંગ પણ જ્યારે ને ત્યારે જ થાય છે. પણ સામાન્ય રીતે વાઇલ ચાલુ ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે. લાંબો સમય ચાલી તે જ ક્રિયા દર્શાવવા માટે થતું હોય છે. જ્યારે તમે ચાલુ ભૂતકાળ દર્શાવો છો ત્યારે જ એને દર્શાવવાનું થાય છે, નહીં ત્યારે બધી વખતે વેનનો ઉપયોગ જ કરવામાં આવે છે જ્યારે તમે જ્યારે કહો ત્યારે. આઈ શો ગ્રીન સ્નેક, મેં જે છે એ ગ્રીન સ્નેક જોયો, સ્નેક એટલે સાપ, વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ, જ્યારે હું ક્રોસિંગ એટલે કે રોડ ક્રોસ કરતો હતો ત્યારે. તો આ રીતે જે છે એ એક વસ્તુ યાદ રાખવાની, એક પોઈન્ટ યાદ રાખવાનો કે વાઇલ જે છે એ હંમેશા ચાલુ ભૂતકાળમાં જ થાય, નહીંતર જ્યારે તમે જ્યારે લખવું હોય તો તમારે વેનનો જ યુઝ કરવાનો રહેશે. ટીલ અને અનટીલ, જ્યાં સુધી ત્યાં સુધી, એટલે કે અમુક સમય સુધી, જ્યાં સુધી ત્યાં સુધી બંને સંયોજકો એકબીજાના બદલે વાપરી શકાય, પણ મોટે ભાગે અનટીલ નકારાત્મક વાક્યના તો એ જે છે અનટીલ એ નકારાત્મક કહેવાય, એટલે નકારાત્મકનો નકાર વાક્યમાં મોસ્ટ ઓફ યુઝ થતો હોય છે અને ટીલનો જે એ હકાર વાક્યમાં યુઝ થતો હોય છે. તો અહીંયા તમે સેન્ટેન્સ જોઈ શકો, વેઇટ ટીલ આઈ કેમ, તમે રાહ જુઓ જ્યાં સુધી અમે આવીએ નહીં ત્યાં સુધી તમે રાહ જુઓ. પછી અહીંયા નકાર છે તો તમારે ત્યાં અનટીલ મૂકવું પડે. ડોન્ટ ગો અનટીલ આઈ ફિનિશ માય વર્ક, કે તમે જતા નહીં જ્યાં સુધી અમે અમારું વર્ક ફિનિશ ન કરીએ ત્યાં સુધી. આ રીતે જે છે નકાર અને હકાર
આ રીતે યુઝ થાય છે. હવે જે છે એ 12th બિફોર એટલે કે પહેલાં. તમે કોઈ પણ બાબત એમ કહેવા માંગતા હોય કે તમારા પહેલાં આ વ્યક્તિ આવ્યા હતા કે તમે આવ્યા એ પહેલાંના સમયમાં આમ હતું આમ તેમ, તો આ રીતે જે છે એ બિફોરનો યુઝ થતો હોય છે. બીજી ક્રિયા પહેલાં કોઈ ક્રિયા થતી હોય તે સૂચવવા બિફોર સંયોજકનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે વોશ યોર હેન્ડ્સ બિફોર યુ ટેક યોર મેલ, એટલે કે તમારા હાથ જે છે એ ધો અને હાથ ધોયા પહેલાં તમે જે છે ટેક યોર મેલ એટલે જે છે તમારા હાથ એ રીતે તમે ધોવો જમા પહેલાં, એ રીતે. 13 જે છે એ છે આફ્ટર. તો આફ્ટર જે છે એટલે કે પછી, ઓલાનું વિરુદ્ધાર્થી છે. તમે બિફોર જોયું એનું વિરુદ્ધાર્થી છે આફ્ટર. તો આફ્ટર જે છે એ એટલે કે પછી કોઈ પણ ક્રિયાના અનુસંધાને અથવા તો કે બીજી ક્રિયા થાય છે તે સૂચવવા માટે આફ્ટર સંયોજકનો ઉપયોગ થાય છે. યુ કેન પ્લે આફ્ટર યુ ફિનિશ યોર હોમવર્ક. તમે રમી શકો જ્યારે તમારું જે છે હોમવર્ક પૂરું થાય ત્યાર પછી તમે રમી શકો. કાંઈ પણ બાબત જે છે એ પછી માટે કહેવામાં આવે તો કે એ રીતે આ રીતે આફ્ટર યુઝ કરીને કહેવામાં આવે. યુ કેન ટેક રેસ્ટ આફ્ટર યોર એક્ઝામિનેશન વિલ કમ. તો એ જે છે મેં તમને શું કહ્યું કે એક્ઝામ્પલ તરીકે મેં શું લીધું, મેં કોઈ વ્યક્તિને જે છે એમ કહું કે તમે અત્યારે જે છે એ શાંતિથી રેસ્ટ કરી લો, તમારી જે એક્ઝામિનેશન છે એ આવી જ રહેલી છે. પાછું તો જે છે એ 14th હવે છે ઇફ એટલે કે જો અને તો. આ શબ્દ શરતનો ભાવ સૂચવે છે. કોઈ પણ વ્યક્તિને તમે જો અને તો જે છે એ શરત દર્શક વાક્ય કહેવાય. તો તમે અહીંયા કહી શકો કે યુ વિલ પાસ ઇફ યુ વર્ક હાર્ડ. તમે પાસ થશો જો તમે વર્ક હાર્ડ કરશો તો જ. પછી જે છે એ આવી રીતે સેન્ટેન્સ થયું તો પછી તમારે પહેલાં લેવું હોય તો તમારે ભવિષ્યકાળ છે એ છેલ્લા લેવું પડે. જો તમે ઇફ પહેલાં લ્યો તો ભવિષ્યકાળ છેલ્લા લેવું પડે અને ત્યાં તમારે સીધું ઇફ કરીને સિમ્પલ ટેન્સ લેવો પડે. ઇફ યુ વોક ફાસ્ટ, જો તમે ઝડપથી ચાલશો, યુ વિલ કેચ ધ ટ્રેન, તો તમે જે છે એ ટ્રેન પકડી શકશો. હવે લાસ્ટ આપણું કન્જક્શન છે એ છે અનલેસ. અનલેસ એટલે કે જો નહીં તો. જો આ નહીં તો એટલે એમ કહેવામાં આવે કે જો નહીં તો. અનલેસ એટલે કે જો નહીં તો. આ અનલેસની અંદર નકારવાનો અર્થ દર્શાવે છે. અનલેસ દ્વારા પણ શરતનો ભાવ સૂચવાય છે. આમાં પણ શરતનો ભાવ જ સૂચવાય છે. જોઈજો, યુ વિલ નોટ સક્સીડ અનલેસ યુ વર્ક હાર્ડ. તમે જે છે એ યુ વિલ નોટ સક્સીડ, તમે જે છે એ સક્સેસ નહીં થાઓ અનલેસ યુ વર્ક હાર્ડ. જો નહીં કરો, તમે વર્ક હાર્ડ નહીં કરો તો તમે સક્સેસ નહીં થાઓ. અનલેસ યુ લર્ન પ્રોપરલી યુ વિલ નોટ સિક્યોર મોર માર્ક્સ. તમે જો પ્રોપરલી નહીં શીખો તો તમે જે છે એ સરસ રીતે માર્ક ઓબ્ટેઇન નહીં કરી શકો. જે સારા માર્ક હોય એ ઓબ્ટેઇન નહીં કરી શકો. તો આ રીતે જે છે એ તમારા જે કન્જક્શન છે એ મોસ્ટ ઓફ જે યુઝ થતા કન્જક્શન જે છે એ આ બધા યુઝ થતા કન્જક્શન છે. તો પ્રોપરલી તમે જે છે મેં તમને અત્યારે 15 કન્જક્શન તમને ભણાવ્યા, જે સંયોજકો છે જે તમને સ્ટડી કરાવ્યા. તો આઈ હોપ તમને સમજાણા હશે, અને કદાચ ન પણ સમજાણા હોય તો તમે અહીંયા વિડીયોની નીચે કમેન્ટ કરીને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો. અને ખૂબ સિમ્પલ છે, તમારા એક્ઝામમાં તમને કન્જક્શન આપે સાઈડમાં બ્રેકેટમાં, એ રીતે પૂછે તો પણ તમે કરી શકો. અને તમને એમ પણ કહે કે તમને બ્લેન્ક્સની રીતે પૂછે તો પણ તમે સરસ રીતે આન્સર આપી શકો. એ રીતના મેં ટ્રાય કરી છે આમાં તમને એક્સપ્લેન કરવાની. અને જો હજી કંઈ કન્જક્શનમાં વધારો હશે તો હું તમને બીજો જે લેક્ચર હશે એ આપીશ. નહીં તો તમારો જે છે એ કન્જક્શનનો યુનિટ 4 જે છે એ તમારે આ રીતે છે.
બાકી મેં તમને યુનિટ 4 અને 5 જે તમને વિડીયો લેક્ચર આપેલા છે એ યુનિટ 4 અને 5માંથી યુનિટ 1, 2 અને 3 જે છે એ તમારા સિલેબસમાં છે. એટલે તમારે યુનિટ 4 અને 5 જે છે એ મેં તમને અત્યારે જે અપલોડ થયેલા વિડીયો જે છે એ તમારા સિલેબસમાંથી નીકળી ગયા છે. તો તમારે એના બદલામાં ગ્રામરનો પોર્શન આવી ગયેલો છે. તો તમારે આ ગ્રામરનો પોર્શન જે છે એ તમારે કરવાનો રહેશે. એટલે તમે યાદ રાખજો કે યુનિટ 4 જે છે મેં ટેક્સ્ટ બુકમાંથી ભણાવેલા વિડીયો અપલોડ કરેલા જ છે, તમને જે ચેનલમાં મળ્યા જ છે. તો યુનિટ 4 અને 5 જે છે એ સિલેબસમાંથી નીકળી ગયા છે. હું તમને ક્લિયરલી કહું છું આ વિડીયોમાં. તો જે યુનિટ 4 અને 5 નીકળ્યા છે એના બદલામાં યુનિટ 4 ગ્રામરનું છે અને યુનિટ 5 જે છે એ છે જ નહીં તમારા સિલેબસમાં. તો આ રીતે જે છે ગ્રામરના આપણે આ ટોપિક જે છે અહીંયા પૂરો થાય છે.